નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા સમગ્ર તંત્ર દોડતું થયું છે. નદીના પૂરના પાણી શહેરના વલસાડ, પારડી અને કાશ્મીરનગર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જતા લોકોનું મોટા પાયે સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે. વલસાડની જીવાદોરી સમાન ઔરંગા નદીમાં ઘોડાપૂર આવતા નદી બેકાબૂ બની છે. જળસ્તરમાં સતત વધારો થતા તંત્ર દ્વારા બઝર વગાડીને નીચાણવાળા વિસ્તારોના લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા એલર્ટ કરવામાં આવ્યા છે. ખાસ કરીને પારડી, સાંઢપોર, ભાગડા ખુર્દ, ખડકી ભાગડા, ભાગડાવાડા, વેજલપુર, તરિયાવાડ અને કાશ્મીરનગર જેવા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી જતા તંત્ર સતર્ક બન્યું છે. ઔરંગા નદીના પૂરના પાણી વલસાડના બંદર રોડ પર ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે, જેના કારણે વલસાડનું ભાગડા ખુર્દ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. નદીના પાણી ગામમાં ઘૂસી જતા ભાગડા ખુર્દનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. વલસાડમાં અત્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા કાલની આગાહી આપવામાં આવેલી છે અને નગરપાલિકા તરફથી બી અમને કોઓપરેટ કરવામાં આવ્યા છે કે ભારે વરસાદ છે એટલે આપનો વિસ્તાર જે અમારો વોર્ડ નંબર 2 છે, જે નીચાણવાળો વિસ્તાર છે, પૂરગ્રસ્ત વિસ્તાર છે, એમાં અમે લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. અને ઉપરવાસમાં ભારે વરસાદના લીધે નદીની સપાટી પણ વધી છે એટલે પૂરની પરિસ્થિતિ પણ નિર્માણ પામી છે અહીંયા. એટલે થોડા કાશ્મીરનગર છે, તરિયાવાડા જે પિચિંગનો વિસ્તાર છે, ત્યાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પાલિકા દ્વારા જે કાશ્મીરનગર છે, વલસાડ પાર્ટીનો વિસ્તાર છે, ત્યાંના લોકોનું સ્થળાંતર આપણે રામલાલા હોલમાં કરવામાં આવ્યું છે અને જમવાની અને બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે. તંત્ર સાથે એલર્ટ જ છે. તંત્ર અમારા કોઓર્ડિનેટમાં જ છે એટલે અમને સૂચનાઓ આપતું રહે છે. એ પ્રમાણે અમે પણ લોકોને જાણકારી આપતા રહીએ છીએ વોર્ડ વિસ્તારમાં અને લોકોને પણ સાવચેત કરતા રહીએ છીએ. પૂરની આ વિકટ સ્થિતિને ધ્યાને રાખી વલસાડ વહીવટી તંત્ર, પાલિકાની ટીમ તેમજ એનડીઆરએફની ટુકડી તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. એનડીઆરએફની ટીમે પૂરગ્રસ્ત અને નીચાણવાળા વિસ્તારોનું બોટ સાથે સઘન નિરીક્ષણ કર્યું છે અને જરૂરિયાત મુજબ લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે. आप यहाँ का माहौल देख रहे हैं कि जो है लगातार बारिश बढ़ रही है, जिसके कारण कि औरंगा नदी का जलस्तर भी काफी बढ़ रहा है और आप जैसा कि पीछे भी यहाँ से जो है मान नदी में भी जलस्तर काफी बढ़ रहा है, तो कहीं ना कहीं से जो ये धीरे धीरे खतरे के निशान के ऊपर ये आ सकता है. तो मैं यहाँ के वलसाड़ वासियों से यही कहना चाहूँगा कि जो भी खास करके जो हनुमान वागड़ा वाले, छिपवाड़ वाले, जो भी मतलब इस एरिया के किनारे जो जिलोलन एरिया के किनारे आता है वहाँ के लोग से अपील करूँगा कि आप लोग किसी सुरक्षित जगह पे रहें और ताकि फिर आने वाले समय में कोई बहुत ज्यादा आपको दिक्कत परेशानी ना हो. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા ઔરંગા નદીની સપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને નદી કિનારે ન જવાની કડક અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.